એક કલ્પના કરો, એક બહુ જ મોટી એટલે કે એકદમ જાયન્ટ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન છે. એક એવી સંસ્થા જેનો વ્યાપ આખી દુનિયામાં ફેલાયેલો હોય. ઓકે. અને એ સંસ્થાના એક બહુ જ આઇકોનિક લીડર હોય, જેમણે તમે જુઓ 1-2 વર્ષ ને પણ પૂરા 65 વર્ષ સુધી એકદમ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હોય અને પછી તેઓ અચાનક વિદાય લે છે. તો જો આપણે સામાન્ય કોર્પોરેટ દુનિયા કે રાજકારણની વાત કરતા હોઈએ તો તરત જ રિએક્શન શું આવે? અરે ઓબ્વિયસ છે. જો સામાન્ય રીતે વિચારીએ તો આવી સ્થિતિમાં તરત જ એક બહુ મોટો ખાલીબો ઊભો થઈ જાય. મતલબ બોર્ડરૂમમાં પાવર માટે ખેંચતાણ શરૂ થઈ જાય, અંદરખાને મોટું રાજકારણ રમાય. બિલકુલ. અને સંસ્થામાં એક પ્રકારની જેને કહેવાય ને અસ્થિરતાનો માહોલ જોવા મળે. મોટાભાગે આવી મોટી સંસ્થાઓમાં ભંગાણ પડવાની શરૂઆત જ અહીંથી થતી હોય છે. તમે ઇતિહાસ જુઓ, આવા ઘણા એક્ઝામ્પલ મળશે. એક્ઝેક્ટલી. ઇતિહાસમાં આપણે આવું અનેકવાર જોયું છે. પણ શું એવું બની શકે કે આટલા મોટા લીડરની વિદાય પછી સત્તા માટે કોઈ જ ફાઇટ ન થાય? એટલું જ નહીં, પણ નવા લીડર તરીકે જેની નિમણૂક થાય તેની ઉંમર કરતાં માત્ર 6 મહિના નાના એવા તેમના જ સમવયસ્ક પિયર એટલે કે તેમના જ લેવલના વરિષ્ઠ વ્યક્તિ બધાની વચ્ચે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. ઓહ વાવ. હા, મતલબ કોઈ જ ઈગો નહીં, કોઈ જ ખેંચતાણ નહીં. આજે આપણે આજના સ્ત્રોતોના આધારે જે ડીપ ડાઇવ કરવા જઈ રહ્યા છીએ ને, તેમાં આ જ ઐતિહાસિક અને ખરેખર બહુ આશ્ચર્યજનક ઘટનાનું પૃથ્થકરણ કરવાનું છે. રાઈટ. અને આજના આપણા સ્ત્રોત પણ બહુ ડીપ છે. આપણી પાસે સાધુ અક્ષર વત્સલદાસ દ્વારા લખાયેલી એક અત્યંત માહિતીપૂર્ણ લેખમાળાના અંશો છે. એનું શીર્ષક છે નવયોગેશ્વરોની 6 દાયકાની ગુરુભક્તિ, સાધુતા ને મૈત્રીની વિરલ યાત્રા. તો આજના આપણા વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આપણે આખું મિકેનિઝમ સમજીએ. એટલે કે એવું તે કેવું સાયકોલોજીકલ અને આધ્યાત્મિક વાતાવરણ હતું. સાચી વાત. કે જેણે 6 દાયકા જૂની મિત્રતાને અત્યંત સહેજતાથી ગુરુભક્તિમાં ફેરવી નાખી અને આટલી વિશાળ સંસ્થામાં નેતૃત્વના આખા પરિવર્તનને એકદમ સ્મૂધ બનાવી દીધું. તો ચાલો આપણે આ ઘટનાની સીધી શરૂઆત જ કરીએ. એટલે આપણા સ્ત્રોતમાં આખી વાત એક ખૂબ જ ઇમોશનલ તબક્કાથી શરૂ થાય છે. તારીખ હતી 13 ઓગસ્ટ 2016. હા, બહુ જ મહત્વની તારીખ. બિલકુલ. આ એ દિવસ હતો જ્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષની વયે સારંગપુરમાં અંતિમ શ્વાસ લીધા અને લેખક નોંધે છે કે 17 ઓગસ્ટે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે અહીં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેચર એટલે કે તેમનું વ્યક્તિત્વ કેટલું વિશાળ હતું ને તે અહીં જરા સમજવું બહુ જરૂરી છે. હા, ચોક્કસ. તેઓ 1950માં માત્ર 28 વર્ષની સાવ નાની ઉંમરે સંસ્થાના પ્રમુખ બન્યા હતા. એટલે વિચારો, 65 વર્ષનું સળંગ વૈશ્વિક નેતૃત્વ. લેખક તેમના માટે એક બહુ જ સરસ શબ્દ વાપરે છે, વન્સ ઇન અ મિલેનિયમ. ઓહ, વન્સ ઇન અ મિલેનિયમ. હા, એટલે કે શતાબ્દીઓમાં ક્યારેક જ પ્રગટ થતા હોય તેવા મહાપુરુષ. આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું. તેમણે માત્ર પોતાની સંસ્થાનો જ નહીં, પરંતુ ગ્લોબલ લેવલે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો વ્યાપ પધાર્યો હતો. અને તમે જુઓ, જ્યારે આવું મોટું વટવૃક્ષ અચાનક વિદાય લે ત્યારે દુનિયાભરમાં પથરાયેલા તેમના કરોડો ફોલોઅર્સના મનમાં સૌથી પહેલો સવાલ તો એ જ આવે ને કે હવે શું? હવે પછી કોણ? હા, સ્વાભાવિક છે એ તો. પણ સ્ત્રોત આપણને જણાવે છે કે આ સવાલ લાંબો સમય ટક્યો જ નહીં. પૂજ્ય ડોક્ટર સ્વામી, જેઓ સંસ્થાના અત્યંત વરિષ્ઠ સંત છે, તેમણે બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજનો લખેલો માત્ર 5-7 લીટીનો જ એક પત્ર વાંચ્યો. ખાલી 5-7 લીટી? હા, અને જાહેર કર્યું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હવે સંસ્થાના નવા ગુરુ અને પ્રમુખ રહેશે. એકદમ ક્લિયર કટ. ખરેખર અદ્ભુત કહેવાય. પણ હવે અહીં મારે થોડું ડેવિલ્સ એડવોકેટ બનવું પડશે, કારણ કે સ્ત્રોતની એક ડિટેલ વાંચીને હું બહુ ચોંકી ગઈ હતી. એવી તે કઈ ડિટેલ છે? એ ડિટેલ એ છે કે પૂજ્ય ડોક્ટર સ્વામી અને મહંત સ્વામી મહારાજ વચ્ચે ઉંમરમાં માત્ર 6 મહિનાનો જ ફરક છે. અચ્છા, ખાલી 6 મહિના? હા, અને બાકીના અન્ય વરિષ્ઠ સંતો પણ તેમનાથી માંડ 5 વર્ષ નાના છે. એટલે આને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. કલ્પના કરો કે 2 વ્યક્તિ એક સ્ટાર્ટઅપમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે 60 વર્ષથી કામ કરી રહ્યા હોય. રાઈટ.
60 યર્સ. બંને એકદમ સરખા જ લેવલ પર હોય અને અચાનક બોર્ડ નક્કી કરે કે પેલો મિત્ર હવે કંપનીનો અલ્ટિમેટ CEO છે અને બીજા મિત્રે તેની અંડર કામ કરવાનું છે. એટલે હ્યુમન નેચર પ્રમાણે મનમાં થોડી તો ઈર્ષ્યા કે અહંકારનો ટકરાવ થાય જ ને. બિલકુલ થાય. હું કેમ નહીં એવો સવાલ તો અંદરથી થાય જ. પણ અહીં લેખક એકદમ સ્પષ્ટ નોંધે છે કે ડૉક્ટર સ્વામીએ મહંત સ્વામી મહારાજને પૂરા શિષ્ય ભાવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તો મારો સવાલ એ છે કે આવું અહંકાર શૂન્ય વર્તન પ્રેક્ટિકલી કેવી રીતે પોસિબલ છે? આજ તો આ આખી વાતનો ટર્નિંગ પોઈન્ટ છે. જો આપણે આ સ્વીકૃતિને માત્ર 2016ની એક ઘટના તરીકે જોઈએ ને તો કોઈ ચમત્કાર જેવું જ લાગે. હા, એક્ઝેક્ટલી, ચમત્કાર જ લાગે. પણ લેખક બહુ જ ડીપમાં સમજાવે છે કે આ કોઈ રાતોરાત લેવાયેલો વહીવટી નિર્ણય નહોતો. આ જે ઇગોલેસ સ્વીકૃતિ હતી ને, એટલે કે અહંકાર શૂન્ય વ્યવહાર, એનો પાયો 2016માં નહીં પરંતુ 60 વર્ષ પહેલા નંખાયો હતો. 60 વર્ષ પહેલા? હા, આ આખી સાયકોલોજી અને જે તેમની ટ્રેનિંગ હતી એ સમજવા માટે આપણે ટાઈમ મશીનમાં બેસીને છેક 1950ના દાયકામાં મુંબઈ જવું પડશે. ઓકે, ચાલો જઈએ. ત્યાં જ આ બધા જ વરિષ્ઠ સંતો, જેમને પાછળથી નવ યોગેશ્વરો કહેવાયા, તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ હતી. તો આપણે 1950ના દાયકાના મુંબઈમાં જઈએ અને આ જે કન્ટેક્સ્ટ છે ને એ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે આઝાદી પછીનું એ નવું ભારત હતું. મુંબઈ તો એ વખતે પણ સપનાઓનું શહેર હતું. બિલકુલ. અને ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણતા આ બધા સુશિક્ષિત યુવાનો હતા. કોઈ એગ્રીકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએટ હતું તો કોઈ બીજું ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યું હતું. અને બરાબર એ જ સમયે તેમના જીવનમાં યોગીજી મહારાજની એન્ટ્રી થાય છે. રાઈટ. અને સ્ત્રોત એક બહુ જ મહત્વની વાત સ્પષ્ટપણે નોંધે છે કે યોગીજી મહારાજ કોઈ મોટા સ્કોલર કે એકેડેમિક વ્યક્તિ નહોતા. અચ્છા. હા, તેમની વાણીમાં કોઈ એવી ભારેખમ વિદ્વત્તા કે ફિલોસોફી નહોતી. પણ તેમની ભાષા એકદમ સાદી અને ગામઠી હતી. છતાં પણ એ વાણીમાં એક એવી સચ્ચાઈ અને એવું દિવ્ય આકર્ષણ હતું જેણે આ ભણેલા ગણેલા એકદમ આધુનિક યુવાનોના હૃદય જીતી લીધા. યોગીજી મહારાજ તેમને વારંવાર એક જ વાત કહેતા કે તમારે બ્રહ્મવિદ્યાની કોલેજમાં ભણવાનું છે અને એકાંતિક બનવાનું છે. જરા ઊભા રહો. અહીં આપણે આ શબ્દને થોડું ડીકોડ કરવો પડશે. ચોક્કસ. આ એકાંતિક બનવું એટલે એક્ઝેક્ટલી શું? મતલબ શું આ માત્ર કોઈ ધાર્મિક ક્રિયાકાંડ કરવાની વાત છે કે પછી આની પાછળ કોઈ ડીપ સાયકોલોજીકલ કોન્સેપ્ટ છે? હા, બહુ જ સારો સવાલ છે. અહીં એકાંતિક એટલે કોઈ એવી સામાન્ય ધાર્મિક વિધિ નહીં, પણ એક એવી આધ્યાત્મિક અવસ્થા જ્યાં વ્યક્તિનું ફોકસ સંપૂર્ણપણે પોતાના આધ્યાત્મિક ધ્યેય પર હોય. ઓકે. જેમના નિર્ણયોમાં ક્યાંય જરા પણ વ્યક્તિગત સ્વાર્થ ન હોય. પણ પ્રેક્ટિકલી આ માનવું થોડું અઘરું લાગે છે. વિચારો, 1950ના મુંબઈના એજ્યુકેટેડ યુવાનો, તેમની સામે આખું જીવન પડ્યું હતું. બ્રાઇટ કરિયરના ઓપ્શન્સ હતા. પરિવારની બહુ મોટી અપેક્ષાઓ હતી. એ તો હોય જ ને. અને એક સાદી ભાષા બોલતા સંતની વાત સાંભળીને તેઓ પોતાનું આખું કરિયર છોડી દેવા તૈયાર થઈ ગયા? આમાં કંઈક મનોવૈજ્ઞાનિક કે ભાવનાત્મક કડી તો હોવી જ જોઈએ. માત્ર કોઈ સારી વાતો સાંભળીને આટલું મોટું બલિદાન તો ન આપી શકાય. તેમને એવું તો શું મળી રહ્યું હતું જે દુનિયા નહોતી આપી શકતી? અહીં સાધુ અક્ષર વત્સલદાસ એક બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક વાત કરે છે. આ યુવાનોના આકર્ષણનું સૌથી મોટું કારણ શું હતું ખબર છે? શું? યોગીજી મહારાજનો તેમના પ્રત્યેનો અપાર હેત અને અખૂટ વિશ્વાસ. અચ્છા. તમે જુઓ, આ એક સાયકોલોજીકલ ફેક્ટ છે કે જ્યારે કોઈ મહાન વ્યક્તિ તમારામાં એવું પોટેન્શિયલ જુએ ને જે કદાચ કોઈએ ન જોયું હોય, ત્યારે તમારું આખું જીવન બદલાઈ જાય છે. યોગીજી મહારાજે માત્ર બધું છોડી દો એવો ડ્રાય ઉપદેશ નહોતો આપ્યો. તેમણે આ યુવાનોને ભવિષ્યના આધાર સ્તંભ તરીકે જોયા હતા. ઓહ, મતલબ કે તેઓ માત્ર ફોલોવર નહોતા શોધી રહ્યા, પણ ખરેખર ભવિષ્યના લીડર્સ ક્રિએટ કરી રહ્યા હતા. બિલકુલ, એક્ઝેક્ટલી. અને લેખ જણાવે છે કે આ સમર્પણના માર્ગે સૌથી પ્રથમ દીક્ષા લેનાર હતા આણંદના વિનુભાઈ, જેઓ પોતે એગ્રીકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએટ હતા અને 1957માં તેમણે દીક્ષા લીધી. અને પાછળથી આ જ વિનુભાઈ મહંત સ્વામી મહારાજ તરીકે ઓળખાયા. હા.
તેમના આ સ્ટેપથી બીજા મિત્રોને પણ બહુ મોટું મોટિવેશન મળ્યું. અને તમે યોગીજી મહારાજનું વિઝન જુઓ. મતલબ આ યુવાનોના ઘડતર માટે તેમણે કેવી પાવરફુલ ઇકોસિસ્ટમ બનાવી. કેવી રીતે? તેમણે ઘાટકોપરમાં આવેલ બાલાજી આશ્રમની એક સાવ નાનકડી ઓરડીમાં આ 6 યુવાનો માટે વ્યવસ્થા કરી. તેમને સંસ્કૃત પાઠશાળામાં ભણવા મૂક્યા અને સાધુ તરીકેના અત્યંત કડક નિયમો પાળવાની આજ્ઞા પણ કરી. એટલું જ નહીં, મુંબઈના જે વરિષ્ઠ હરિભક્તો હતા તેમને ખાસ ભલામણ કરી કે આ યુવકોને કોઈ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું. અને સાથે જ ભક્તરાજ હર્ષદભાઈ દવે જેવા એક અનુભવી વ્યક્તિને આજ્ઞા કરી કે આ યુવાનોને રોજ કથા વાર્તાનું પોષણ આપવું. એટલે કે આ કોઈ એવી રેન્ડમ પ્રોસેસ નહોતી. પ્રોપર ટ્રેનિંગ, મેન્ટરશિપ અને રિસોર્સિસ પૂરા પાડવામાં આવ્યા હતા. હવે આ બધી ટ્રેનિંગ પછી આવે છે એ ઐતિહાસિક દિવસ 3 જુલાઈ 1960. બહુ જ મોટો દિવસ. અષાઢ સુદ 9ની એ પવિત્ર તિથિ અને જગ્યા હતી મુંબઈની કપોળવાડી. સ્ત્રોતમાં આ ઇવેન્ટનું જે વર્ણન છે ને એ વાંચીને મને એવું લાગે છે કે જાણે કોઈ મોટી ગ્લોબલ યુનિવર્સિટીની ઐતિહાસિક ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હોય. યોગીજી મહારાજે આ નવ યુવાનોને પાર્ષદી દીક્ષા આપી. હા, હવે અહીં પાર્ષદી દીક્ષા એટલે સાધુ બનવા તરફનું એક મહત્વનું શરૂઆતી કદમ, જેમાં શ્વેત વસ્ત્રો એટલે કે સફેદ કપડાં ધારણ કરવાના હોય છે. ઓકે. વેદ મંત્રોના ધ્વનિ વચ્ચે તેમને જનોઈ, કંઠી, ઉપવસ્ત્ર અને પાગ ધારણ કરાવવામાં આવી. કાનમાં ગુરુમંત્ર અપાયો અને યોગીજી મહારાજે તેમને એક બહુ જ પાવરફુલ ટાઇટલ આપ્યું, નવયોગેશ્વર. વાવ. સ્ત્રોતમાં આ 90ના નામ પણ આપ્યા છે. વિનુ ભગત, રણછોડ ભગત, નિરંજન ભગત, અરુણ ભગત, મહેન્દ્ર ભગત, નારાયણ ભગત, અનુપમ ભગત, મધુ ભગત અને સૂર્યકાંત ભગત. લેખક કહે છે કે દીક્ષા આપતી વખતે યોગીજી મહારાજના અંગે અંગમાં હેતના ઉભરા આવતા હતા. પણ અહીં જ મને સૌથી મોટો સવાલ ઊભો થાય છે. સ્ત્રોતની આ વાત વાંચીને મને ખરેખર બહુ જ આશ્ચર્ય થયું. એવું તે વળી શું છે એમાં? અરે, લેખક લખે છે કે દીક્ષા આપ્યા પછી તરત જ, મતલબ એકદમ તરત જ, યોગીજી મહારાજ આ નવદીક્ષિત યુવાનોને મુંબઈમાં સંસ્કૃતના અભ્યાસ માટે છોડીને પોતે સંતોથી જુદા પડીને વિચરણમાં એટલે કે સત્સંગ યાત્રા પર નીકળી ગયા. હા, એ સાચું છે. પણ આ તો એવી વાત થઈ ને કે કોઈ મોટી કંપનીનો સીઈઓ પોતાની નવી ફ્રેશ મેનેજમેન્ટ ટીમ હાયર કરે, તેમને મોટી મોટી જવાબદારીઓ આપે અને બીજે જ દિવસે કોઈ લાંબી યાત્રા પર જતો રહે. હા, આમ જુઓ તો એવું જ લાગે. તો આ યુવાનોને માર્ગદર્શન કોણ આપશે? તેમનો ઉત્સાહ કોણ ટકાવી રાખશે? તમારું આ કન્ફ્યુઝન એકદમ વ્યાજબી છે. સામાન્ય મેનેજમેન્ટના સિદ્ધાંતો પ્રમાણે આ સાવ ખોટું લાગે. બિલકુલ. પણ અહીં યોગીજી મહારાજની લીડરશિપ સ્ટાઇલનો માસ્ટર સ્ટ્રોક છુપાયેલો છે. તેઓ શારીરિક રીતે ભલે દૂર ગયા, પરંતુ સાયકોલોજીકલી અને આધ્યાત્મિક રીતે તેઓ તેમનાથી એક દિવસ પણ દૂર નહોતા ગયા. એ કેવી રીતે? લેખક નોંધે છે કે વિચરણમાં ગયા પછી તરત જ પત્રોની એક વણથંભી પરંપરા શરૂ થઈ. લગભગ એકાંતરે, એટલે કે દર 1-2 દિવસે તેમનો પત્ર મુંબઈ પહોંચી જતો. પત્રો એટલે તમે એમ કહો છો કે ખાલી પત્રો દ્વારા માર્ગદર્શન અપાતું હતું? અરે, માત્ર માર્ગદર્શન નહીં. એ પત્રોના જે અંશો લેખકે ટાંક્યા છે ને તે ખરેખર બહુ ડીપલી સમજવા જેવા છે. એક પત્રમાં યોગીજી મહારાજ એકદમ સ્પષ્ટ આજ્ઞા કરે છે, મારે તો એક જ મુદ્દો છે, તમે દ્વારે આખો સંપ્રદાય ચલાવવો છે. બાપરે. વિચારો, એક ગુરુ પોતાના માંડ 20-22 વર્ષના શિષ્યોને સીધું જ આવું કહી રહ્યા છે. આ શબ્દો વાંચીને પેલા યુવાનોનો કોન્ફિડન્સ ક્યાં પહોંચી ગયો હશે? હા યાર, આને કોઈ ખાલી કામ સોંપવું ન કહેવાય, આને પૂરેપૂરો ભરોસો મૂક્યો કહેવાય. બિલકુલ. આ પત્રો માત્ર કોઈ ઇન્ફોર્મેશન આપવા માટે નહોતા. તે એક પ્રકારનો શક્તિપાત હતો. શક્તિપાત? હા. હવે પ્રશ્ન એ થાય કે શક્તિપાત એટલે શું? તો સાદી ભાષામાં કહીએ તો એક એવી પ્રોસેસ જેમાં લીડર પોતાની પોઝિટિવિટી, પોતાનો આત્મવિશ્વાસ અને પોતાની આધ્યાત્મિક ઉર્જા સીધી જ સામેવાળા વ્યક્તિમાં ટ્રાન્સફર કરે. ઓકે, સમજાયું. તેઓ પત્રોમાં વારંવાર લખતા કે તમારી સાથે સ્વામીશ્રીજી તથા ભગતજી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ છે. આ વાંચીને પેલા યુવાનોને ખાતરી થઈ ગઈ કે તેઓ કોઈ એકલા અટુલા નથી, પણ આખી એક મહાન આધ્યાત્મિક પરંપરા તેમની સાથે છે. અન્ય એક પત્રમાં તો તેમને ત્યાં સુધી લખ્યું કે તમ દ્વારે આખા દેશમાં દિગ્વિજય કરવાનો છે. તમ દ્વારે લાખો જીવના કલ્યાણ થશે. વાવ. આ માત્ર મોટિવેશન નહોતું,
આ એક ખરા વિઝનરીનું ભવિષ્ય દર્શન હતું. મને લાગે છે કે આમાં એક બહુ મોટો લીડરશિપ લેસન પણ છુપાયેલો છે અને સ્ત્રોતમાં એક બીજી રસપ્રદ ડિટેલ પણ છે. યોગીજી મહારાજ માત્ર આ યુવાનોને જ પત્રો નહોતા લખતા. તેઓ મુંબઈના સત્સંગ મંડળ અને હરિભક્તોને પણ પત્રો લખીને આ નવ યોગેશ્વરોનો મહિમા સમજાવતા. હા, એ બહુ જ અગત્યનું હતું. તેઓ હરિભક્તોને કહેતા કે ઓહોહો, મુંબઈ મંડળને ધન્ય છે કે આવા યોગેશ્વરોની સેવા કરી રહ્યા છે. તેઓ એમ પણ લખતા કે અત્યારે આ માત્ર એક નાનું ઝાડ છે, પણ ભવિષ્યમાં સંતો બળિયા થશે. અને આ જ સૌથી મહત્વનો પોઈન્ટ છે, ખબર છે? જ્યારે તમે કોઈને કોઈ મોટી જવાબદારી સોંપો છો ત્યારે ખાલી કામ આપી દેવાથી પૂરું નથી થતું. તમારે એ વ્યક્તિની આસપાસ એક એવી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડે જ્યાં આખો સમાજ પણ તેમનો સહજતાથી સ્વીકાર કરે. એક્ઝેક્ટલી. યોગીજી મહારાજે પોતાના પત્રો દ્વારા આખી કોમ્યુનિટીનું માઇન્ડસેટ તૈયાર કરી દીધું હતું કે ભવિષ્ય આ યુવાનોના હાથમાં જ છે. હવે તમે જુઓ, આ બધી વાતો 1950 અને 60ના દાયકાની છે, પણ આજે 6 દાયકા પછી એ જ યુવાનો સંસ્થાના સદ્ગુરુ, સંત છે અને લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત છે. સ્ત્રોતમાં આજના તેમના નામોનો ઉલ્લેખ પણ છે: મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામી, ત્યાગવલ્લભદાસ સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી, વિવેકસાગરદાસ સ્વામી અને ઘનશ્યામચરણદાસ સ્વામી. હા, આ બધા જ એ 9 યોગેશ્વરોમાંના હતા. અને લેખક એક બહુ જ સુંદર ઓબ્ઝર્વેશન આપે છે કે 1951થી લઈને અત્યાર સુધી, એટલે કે 60-65 વર્ષ પછી પણ તેમની આધ્યાત્મિક મૈત્રીમાં એવી જ તાજગી છે, પરંતુ હવે તેમાં એક નવો રંગ ઉમેરાયો છે: ગુરુભક્તિનો રંગ. બિલકુલ. અને આ એકતા કે મજબૂત રહી છે ને, તેનું સીધું ઉદાહરણ આપણને 2017માં જોવા મળે છે. અચ્છા, શું બન્યું હતું? લેખકે એક પ્રસંગ ટાંક્યો છે જ્યાં અમેરિકાના એડિસનમાં મહંત સ્વામી મહારાજે એક સભામાં પબ્લિકલી એક વાક્ય ઉચ્ચારેલું: દુનિયાની કોઈ શક્તિ કે કોઈ પણ અમારા સૌનો સંપ ક્યારે તોડાવી શકશે નહીં. ઓહ, ધીસ ઇઝ પાવરફુલ. હા, આ 60 વર્ષની તપસ્યા અને પેલી જે બ્રહ્મવિદ્યાની કોલેજ હતી ને, એના પાઠનું પ્રેક્ટિકલ પરિણામ છે. તો હવે આપણે જ્યાંથી આખી શરૂઆત કરી હતી એ જ મેઇન સવાલ પર પાછા આવીએ. આપણે જોયું કે આ સંતો 60 વર્ષથી ગાઢ મિત્રો છે. એક સાથે રહ્યા, એક સાથે ભણ્યા, એક જ દિવસે દીક્ષા પણ લીધી. પણ દુનિયાનો એક વણલખ્યો નિયમ છે કે જ્યારે પાવર ડાયનામિક્સ બદલાય છે ત્યારે મિત્રતાના સમીકરણો પણ બદલાઈ જ જાય છે. સાચી વાત છે. અહીં અચાનક એ જ મિત્રોમાંથી એક મિત્ર સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ બની જાય છે, છતાં બાકીના મિત્રો તેમને સમો વળ્યા, એટલે કે પોતાના લેવલના ગણવાને બદલે તરત શિષ્યભાવ સ્વીકારી લે છે. આ ડીપ સાયકોલોજીકલ શિફ્ટ આટલું સરળ કેવી રીતે બની શકે? આનો જવાબ લેખક બહુ જ માર્મિક રીતે આપે છે. આખી વાતનો જે નિષ્કર્ષ છે ને, તે માત્ર એક જ કોન્સેપ્ટમાં છુપાયેલો છે, અને એ છે ઉપાસના. ઉપાસના એટલે ખાલી પૂજાપાઠ કે આરતી કરવાની વાત છે? ના, જરાય નહીં. અહીં ઉપાસનાનો અર્થ બહુ જ વ્યાપક છે. ઉપાસના એટલે એક એવો સ્પિરિચ્યુઅલ ફ્રેમવર્ક, એક એવો આધ્યાત્મિક સિદ્ધાંત જેમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. ઓકે. આ સંતોની નિષ્ઠા કોઈ એક ખુરશી કે વ્યક્તિગત પદ પ્રત્યે નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને તેમની પ્રગટ ગુરુ પરંપરા પ્રત્યે છે. લેખક એકદમ સ્પષ્ટ કરે છે કે આ કોઈ સાંસારિક કોર્પોરેટ પ્રમોશન નહોતું, કારણ કે કોર્પોરેટ દુનિયામાં પ્રમોશન એ વ્યક્તિગત સત્તા અને લાયકાતનું પ્રતીક હોય છે, જ્યાં તરત અહંકારનો પ્રવેશ થાય છે. હા, ત્યાં તો તરત હું તારા કરતા ચડિયાતો છું એવો ભાવ આવી જ જાય. બરાબર, એક્ઝેક્ટલી. જ્યારે અહીં તેમનો સંપન્ન જે સુહૃદ ભાવ છે, તે કોઈ દુન્યવી સ્વાર્થ કે સત્તાની વહેંચણી પર ટકેલો જ નથી. તે એક સમાન આધ્યાત્મિક ધ્યેય પર ટકેલો છે. જ્યારે ધ્યેય એક જ હોય અને એ ધ્યેય તમારા પોતાના અહંકારથી અનેક ગણું મોટો હોય, ત્યારે કોણ કઈ પોઝિશન પર છે એ વાત બિલકુલ ગૌણ બની જાય છે. આ ઉપાસનાની દૃષ્ટિ જ તેમને એકબીજામાં ગુરુભાવ જોવાની શક્તિ આપે છે. ખરેખર, આજના આ વિશ્લેષણે આપણને એકદમ ડીપ ઇન્સાઇટ આપી છે. સ્ત્રોતના આધારે આપણે બહુ સારી રીતે સમજ્યા કે 2016માં પ્રમુખ સ્વામી મહારાજની વિદાય પછી જે એકદમ શાંતિપૂર્ણ અને સહજ નેતૃત્વ પરિવર્તન જોવા મળ્યું ને, તે કોઈ તાત્કાલિક ગોઠવણ નહોતી. બિલકુલ નહોતી. પણ તેની પાછળ 1950ના દાયકામાં રોપાયેલું નિસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સાચી મૈત્રીનું બીજ હતું.
જેને 60 વર્ષ સુધી આધ્યાત્મિકતાનું ખાતર મળ્યું અને તે એક વિશાળ અહંકાર શૂન્ય વટવૃક્ષ બની ગયું. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ લેખ માત્ર કોઈ એક સંસ્થા પૂરતો સીમિત નથી રહેતો. હા, એ વાત તો છે. આખી આ ઘટના આપણને નેતૃત્વ કેવું હોવું જોઈએ, સાચી મૈત્રી કોને કહેવાય અને સત્તા કરતાં સમર્પણ કેવી રીતે લાંબો સમય ટકી શકે છે તેનું એક લાઈવ ઉદાહરણ પૂરું પાડે છે. અને આ જ બાબત મને લાગે છે કે આપણને એક એવા વિચાર તરફ દોરી જાય છે જે આજના સમયમાં આપણે સૌએ ખરેખર વિચારવા જેવો છે. આજે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં વ્યક્તિગત બ્રાન્ડિંગ, મહત્વાકાંક્ષા અને ગમે તેમ કરીને બસ આગળ નીકળી જવાની સ્પર્ધાને જ સાચી સફળતા માનવામાં આવે છે. રાઈટ. આપણે સતત આપણો પોતાનો ઈગો અને હું ડેવલપ કરવામાં જ લાગેલા છીએ. હા, આજનું કલ્ચર જ એવું બની ગયું છે ને કે જ્યાં સ્વકેન્દ્રિત હોવું એ જાણે એક સ્માર્ટનેસ ગણાય છે. બિલકુલ. પણ આ ઉચ્ચ શિક્ષિત યુવાનોની 60 વર્ષની જર્ની આપણી સામે એક બહુ જ અઘરો સવાલ ઊભો કરે છે. પોતાના અહંકારને સતત પોષીને આપણે જે સફળતા મેળવીએ છીએ, શું તે ખરેખર લાંબો સમય ટકશે ખરી? બહુ મોટો સવાલ છે. કદાચ સાચી શાંતિ અને લાંબા ગાળાની પરિપૂર્ણતા મેળવવાનો અલ્ટિમેટ લાઈફ હેક પોતાના હુંને પ્રમોટ કરવામાં નથી, પરંતુ કોઈ એવા સામૂહિક અને નિસ્વાર્થ ધ્યેયને શોધી કાઢવામાં છે જે એટલું વિશાળ હોય કે એમાં આપણો અહંકાર આપોઆપ ઓગળી જાય. કદાચ દુનિયાને સ્પર્ધાત્મક સફળતા કરતાં આવા જ અહંકાર શૂન્ય સમર્પણની વધુ જરૂર છે. એ ઊંડા વિચાર સાથે જ આજના આ ડીપ ડાઇવને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું કોઈ નવા સ્ત્રોત સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.